હાલો તો મિત્રો ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે તમે જોઈ રહ્યા છો આજે તો અમે અલંગ જઈ રહ્યા છીએ તો અમે તમને અલંગ દેખાડવાના છીએ કે ક્યાં કઈ રીતે શીપ હોય ને એવું બધું તમને દરિયામાં જઈને બતાડવાના છીએ તો તમે જોઈ શકો છો અમે રસ્તામાંથી નીકળી ગયા છીએ અને ત્યાં સુધી તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો તમને પૂરેપૂરો અલંગમાં તમને દેખાડવાનું છે કે જોઈ શકો છો જો અમારા રુદ્રભાઈ અમારે સાથે છે તો જો એ પાછળ અમારા રુદ્રભાઈ બેઠા છે જોઈ શકે છે અમારા બ્લોગમાં તમે રુદ્રભાઈ બેન આવી રહ્યા છીએ કે મામાના ઘરે જવું છે તો ચાલો રુદ્રભાઈ ને એના મામાના ઘરે લઈ જાવી છીએ જોઈ શકો છો મિત્રો તમે
આવેલ છે. તો હમણાં તમને દેખાડું કે તળાજામાં પોગીને તમને દેખાડું કે અમે તળાજા પહોંચવા આવ્યા છીએ. જોઈ શકો છો અમારા રુદ્રાભાઈ બહુ ઊંઘમાં આવ્યા છે. વાડીએ પોગી ગયા તો અહીંયા અમારે જો પૃથ્વીરાજભાઈ અમારે હિંચકા ખાય છે વાડીએ. તો તમે જોઈ શકો છો અહીંયા જો આ અમારે અહીંયા ભેંસો છે. તો આ કાકા આવી રીતને એને નિરણ નાખી રહ્યા છે મારા હાળા. આપણે વાડીએ પોગી ગયા તો અહીંયા સિંગ ખાવાનું ચાલુ કર્યું. તો એને સિંગ ખાવાનું ચાલુ કર્યું તો ધોવે છે. તમે જોઈ રહ્યા છો તે આ અલગની માર્કેટ છે. આ બધું જોઈ શકો છો. આ બધું આ અલંગ છે. તમે જોઈ શકો છો તે અહીંયા બધી જૂની દરેક વસ્તુ નવી જૂની તમામ વસ્તુ અહીંયા મળે છે અલંગ ની અંદર. જોઈ શકો છો અહીંયા બધી સાઈડ જો અલંગ ની કોઈ પણ વસ્તુ અહીંયા મળે છે. બંધ કરી દે.